છેવટે બુલાએ વિચાર કર્યો કે હવે રહેવું તો કાશીમાં રહેવું અને મરવું તો સરસ્વતી દેવી ઉપર હું મારા પ્રાણ આપું, કેમ કે સરસ્વતી મને વિદ્યા નથી આપતા. અને મનમાં નક્કી કરી અને બુલો ગંગાજીના કિનારે ઘાટ પર આવ્યો. 17-18 વર્ષનો યુવાન અન્ન જળનો ત્યાગ કરી અને ત્યાં ગંગાજીના કિનારે બેસી રહ્યો, ગંગાજીનું ધ્યાન ધર્યું. ગંગાજીને કેવા લાગ્યો, મેં તમારું શું બગાડ્યું છે? તમે મને વિદ્યા આપતા નથી, શા માટે તમે આ ગરીબ બ્રાહ્મણના નિશાસા લઈ રહ્યા છો? અને મેં તો સંકલ્પ કર્યો છે કે જો તમે મને વિદ્યા નહીં આપો તો અન્ન જળનો ત્યાગ કરીને હું મારા પ્રાણ છોડી દઈશ, અને હું જો મરી જઈશ તો પછી એ બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે. ચોથા દિવસે ગંગાજીમાંથી એને દિવ્ય વાણી સંભળાઈ, બોલારામ, હું સરસ્વતી બોલું છું, તે મારો કોઈ અપરાધ કર્યો નથી, તારા ઉપર અપ્રસન્ન થવાનું મારે કોઈ કારણ નથી, અને તું ગુસ્સો કરીને આત્મહત્યા કરવાનો વિચાર કરે છે, વાત બિલકુલ વ્યાજબી નથી. આ જગતમાં જે કંઈ થાય છે એ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. હું પણ સ્વતંત્ર નથી, હું પણ ભગવાનને આધીન છું. ભગવાનની ઈચ્છા સિવાય હું પણ કોઈને વિદ્યા આપી શકતી નથી. જો ભગવાનની ઈચ્છા હોય, ભગવાનની કૃપા હોય તો ચાંડાલ પણ વિદ્વાન બને, અને ભગવાનની ઈચ્છા ન હોય તો તારા જેવો બ્રાહ્મણ પણ મૂર્ખ રહે. આમાં મારું કઈ ના ચાલે. સરસ્વતીની આ વાત સાંભળી બ્રાહ્મણના મનમાં વિવેક જાગ્યો. વિવેકસ્તુ હરિ સર્વમ નિજ્જે છાતક કરીષ્યતિ. આ જગતમાં જે કંઈ થાય છે કેવલ પ્રભુની ઈચ્છાથી થાય છે. વાત ગળે ઉતરી કે વિદ્યા આપવાની પ્રભુની ઈચ્છા નથી. વિવેક બોલાવવામાં આવ્યો, પણ વિવેકની સાથે ધૈર્ય ના આવ્યું. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, આ જગતમાં જે કંઈ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે, અને એટલા માટે પ્રભુ જે કંઈ કરે તે ધૈર્યપૂર્વક સહન કરવું. વિવેક તો બોલાવવામાં આવ્યો કે પ્રભુની ઈચ્છા મને વિદ્યા આપવાની નથી, પણ સાથે એનામાં ધીરજ ના આવી. હવે બોલારામે પોતાની ઈચ્છા થોડી બદલી. અત્યાર સુધી સરસ્વતી દેવી પર પ્રાણ આપવા તૈયાર હતો. હવે એને મનમાં સંકલ્પ કર્યો કે જ્યાં સુધી ભગવાન મને વિદ્યા ના આપે ત્યાં સુધી અન્ન જલ નહીં લઉં. હવે હું મરીશ તો ભગવાન ઉપર મરીશ. વિષ્ણુના નામનો જપ કરતા કરતા અન્ન જલ લીધા વગર બેસી રહ્યો. બીજા 3 દિવસ નીકળી ગયા. આખરે ગંગાજીમાંથી બુલા મિશ્રને ભગવદ વાણી સંભળાઈ. બુલા, તું હઠાગ્રહ છોડી દે. તારા ભાગ્યમાં વિદ્યા નથી. બોલો કે છે, તમે કોણ બોલો છો? જે કોઈ પણ બોલતા હોય મારી સામે આવો. વિષ્ણુ ભગવાને આ બુલા મિશ્રને દર્શન આપ્યા અને ભગવાન એને કહ્યું કે અરે બુલા, તારા નસીબમાં જ વિદ્યા લખાઈ નથી, હું શું કરું? હું કોઈને કઈ આપતો નથી અને હું કોઈનું કઈ લેતો પણ નથી. હું તો પરમાત્મા છું અને મારા માટે તો સૌ જીવાત્મા સરખા છે. આ સૃષ્ટિ કાલ, કર્મ અને સ્વભાવને આધીન મેં કરી છે. આગલા જન્મમાં તે કોઈ એવા કર્મો કર્યા છે જેના પરિણામે આ જન્મમાં તારા નસીબમાં વિદ્યા નથી. આ જન્મમાં તારા નસીબમાં ખાલી ભૂખ મરો અને ગરીબાઈ લખાઈ છે. આમાં મારું કઈ ન ચાલે. બોલો કે મારા નસીબમાં ભલે ગમે તે લખાયું હોય, પણ હવે તો મને જ્યાં સુધી વિદ્યા નહીં આવે
ત્યાં સુધી હું અન્ન જલ નહીં લઉં અને મારા પ્રાણ છૂટશે તો તમને બ્રહ્મ હત્યા લાગશે. મારે તો કોઈ બી સંજોગમાં વિદ્યા જોઈએ છે. ત્યારે ભગવાન વિષ્ણુએ આજ્ઞા કરી, બુલા, તારે વિદ્યા જોઈતી હોય એક કામ કર, અહીંથી તું અડેલ જા અને અડેલમાં ગંગાજી, યમુનાજી અને ગુપ્ત રૂપે સરસ્વતીજીનો ત્રિવેણી સંગમ છે. ત્યાં પ્રયાગ તીર્થ છે. ત્યાં સામા કાંઠા પર યમુનાજીના કિનારે અડેલ ગામ છે અને ત્યાં શ્રી વલ્લભાચાર્યજી બિરાજે છે. શ્રી વલ્લભાચાર્યજી એ મારું સ્વરૂપ છે અને શ્રી વલ્લભાચાર્યજી એ સાક્ષાત વાક્પતિ છે, વાણીના પતિ છે. હું જે ના આપી શકું એ આપવા માટે એ સમર્થ છે. એમની કૃપા થાય તો તને ચોક્કસ વિદ્યા મળે. બોલો કે સારું, ત્યારે હું ત્યાં જાઉં. બુલા મિશ્ર આવ્યા અડેલમાં. શ્રી મહાપ્રભુજીની પર્ણકુટી હતી, ત્યાં શ્રી વલ્લભ બિરાજતા હતા. ઠાકોરજીને રાજભોગ ધરી અને શ્રી આચાર્ય ચરણ સંધ્યા વંદન કરવા માટે બિરાજી રહ્યા છે. બુલા મિશ્ર ત્યાં આવ્યા. શ્રી મહાપ્રભુજીએ સાક્ષાત શ્રી કૃષ્ણ સ્વરૂપે એમને દર્શન આપ્યા અને સાક્ષાત ભગવત સ્વરૂપે શ્રી આચાર્ય ચરણના દર્શન થતા બુલા મિશ્ર તો આશ્ચર્યચકિત થઈ ગયા અને શ્રી આચાર્ય ચરણને સાષ્ટાંગ દંડવત કર્યા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, બુલા મિશ્ર આવો. ત્યારે બુલાને નવાઈ લાગી, પહેલી વાર આવું છું, મેં એમને કોઈ દિવસ જોયા નથી એમને મારો પરિચય, છતાં પણ શ્રી વલ્લભાચાર્યજી મને નામ લઈ અને સન્માનપૂર્વક બોલાવે છે. શ્રી મહાપ્રભુજીની પાસે ગયા. શ્રી આચાર્ય ચરણે પૂછ્યું, કહો બુલા મિશ્ર, તમારી શું ઈચ્છા છે? બોલો કે મહારાજ, હવે મારી કોઈ ઈચ્છા નથી, હવે તો મારી એક જ ઈચ્છા છે કે આપ મને સેવક કરો. શ્રી મહાપ્રભુજી કે ના, તમે મારા સેવક થવા નથી આવ્યા, પણ તમે આવ્યા છો વિદ્યા મેળવવા માટે. જો આ જગતમાં માનવી જ્ઞાન એટલા માટે મેળવે છે કે જ્ઞાન મેળવી અને મોક્ષના માર્ગે જાય, મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાન મેળવે. પણ કે છે ને, જેને ભગવાનના દર્શન થઈ જાય એને તો સ્વતઃ મોક્ષ મળી જાય. તમને તો સ્વયં પ્રભુએ કૃપા કરીને દર્શન આપ્યા છે, તમારો તો મોક્ષ નિશ્ચિત છે. ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચય. શિવજી પ્રસન્ન થાય તો ભોગ આપે અને વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય તો જીવને મોક્ષ મળે, એ વાત નિશ્ચિત છે. તારો મોક્ષ તો નિશ્ચિત થઈ ગયો છે, તો હજી શું તારે વિદ્યા મેળવવી છે? બુલા મિશ્ર કે, જો કૃપાનાથ, ભગવાનના દર્શનથી મારા માટે મોક્ષ તો નિશ્ચિત થઈ ગયો છે. હવે મને જ્ઞાનની પણ ઈચ્છા નથી, હવે મને સંપત્તિની પણ ઈચ્છા નથી. જો પ્રભુના દર્શનનો આ પ્રભાવ છે. જેને પ્રભુના દર્શન થાય ને એની બધી જ લૌકિક આસક્તિઓ સ્વતઃ છૂટી જાય છે. જેમ છોડ પર ફૂલ હોય, ઘણો સમય છોડ પર ખીલેલું રહે, પછી કરમાય ને તો કરમાયેલું ફૂલ એની મેળે ખરી પડે. એમ માનવીના મનમાં લૌકિક ઈચ્છાઓ ત્યાં સુધી રહે જ્યાં સુધી એને પ્રભુના દર્શન નથી થયા. પ્રભુના દર્શનનો આ પ્રભાવ છે કે મનુષ્યની બધી જ લૌકિક ઈચ્છાઓ લોકેશના, વિત્તેશના, પુત્રેશના આ બધું કરમાયેલા ફૂલની જેમ ખરી પડે. માનવીની ઈચ્છાઓ અનંત છે. જો આપણે બધા રોજ ઠાકોરજીના દર્શન કરવા આવીએ છીએ. તમે બધા દરરોજ ઠાકોરજીના દર્શન કરો છો.
પણ પોતાના મનમાં વિચાર કરો કે હજી સુધી મનમાંથી એકે ઈચ્છાઓ ઓછી થઈ ખરી? ઉપરથી જેટલી વાર દર્શન કરવા આવીએ એટલી વાર આપણી ઈચ્છાઓ કઈ ને કઈ વધતી જ જાય. દરરોજ એક નવી ઈચ્છા વધારે આપણી ઉમેરાતી હોય છે. એનું કારણ કે આપણે પ્રત્યક્ષ પ્રભુના દર્શન કરવા આવતા નથી. આપણે તો ખાલી એ બધું જોવા માટે આવીએ છીએ. ગોપી ગીતમાં ચર્ચા કરી હતી ને, નિરીક્ષણ, પરીક્ષણ, વીક્ષણ, પ્રેમ વીક્ષણમ. પ્રભુના એ દર્શનની તાલાવેલી હોય, ઝંખના હોય, નેત્રથી પ્રભુના દર્શન કરી અને એ ભગવત સ્વરૂપને હૃદયમાં સ્થાપિત કરીએ અને એમાં જ આપણી આસક્તિ દ્રઢ થાય. એના સિવાય જગતમાં બીજું કઈ નિરખવું આપણને ગમે નહીં, ત્યારે એ વીક્ષણ કહેવાય. ત્યારે કહેવાય કે આપણે પ્રભુના દર્શન કર્યા છે. આપણે માનીએ કે આપણે પ્રભુના દર્શન કરીએ છીએ, પણ હૃદયમાં એ તાપ ક્લેશ નથી. આજે દર્શન કરીને ઘરે જાઓ, કોઈ તમને પૂછે કે ઠાકોરજીએ શું ધર્યું હતું, બહાર નીકળતા તો આપણે ભૂલી જઈએ છીએ. એનું કારણ છે ઘરેથી દર્શન કરવા માટે ત્યારે દુનિયાભરના પ્રપંચ આપણે સાથે લઈને નીકળીએ છીએ. આ કામ છે, તે કામ છે, રસ્તામાં બેચારા બીજા કામ પતાવવા છે, શાકભાજી પણ લેવી છે, ડોક્ટરને તબિયત પણ બતાવી છે, અને સાથે સાથે ઠાકોરજીના દર્શન પણ કરી આવશે. અનંત કામોના લિસ્ટમાં ખૂણામાં ક્યાંક ઠાકોરજીના દર્શન લખાયેલા હોય. પાછા અહીં હવેલીમાં આપણે આવીએ, કેટલાય ઓળખીતા મળે, કેટલાય પરિચિત મળે. એ બધાની સાથે વાતોમાં પાછું આપણું એવું મન લાગે કે ઠાકોરજી તો ક્યાંય ભૂલાઈ જાય. અને પછી હવેલીમાં આપણે ખાલી આંટો મારીને એમને પાછા ચાલ્યા જઈએ તો ઠાકોરજીના દર્શન કેવી રીતે થાય? અને પ્રભુના દર્શન ન થાય તો પછી આ લૌકિક આસક્તિઓ છૂટે કેવી રીતે? ખરેખર જેને પ્રભુના દર્શન થઈ જાય એના મનમાં કોઈ લૌકિક આસક્તિઓ ટકે જ નહીં. આ પ્રભુના દર્શનનો પ્રત્યક્ષ પ્રતાપ છે. એક તો અનંત કામોનું લિસ્ટ, અને સાથે સાથે પ્રભુની પાસે કેટલી બધી માગણીઓનું લાંબુ લિસ્ટ. ઘરેથી નક્કી કરીને આવીએ કે આજે ઠાકોરજી પાસે જઈશ, આ માગીશ, તે માગીશ, પેલું માગીશ. ઘણું બધું આપણને જોઈતું હોય છે. આપણને સારું ઘર પણ જોઈએ, ગાડી પણ જોઈએ, દાગીના પણ જોઈએ, બેંક બેલેન્સ પણ જોઈએ, અને આ બધાની સાથે ક્યાંક ખૂણામાં એક જગ્યાએ ઠાકોરજી પણ જોઈએ. તો પછી ઠાકોરજી કેવી રીતે મળે? જુઓ, જ્યાં સુધી ઠાકોરજી પણ જોઈએ એવી ભાવના મનમાં હશે ને ત્યાં સુધી ઠાકોરજી નહીં મળે. મને કેવલ ઠાકોરજી જ જોઈએ, બીજું કઈ નહીં, એવી દ્રઢતા મનમાં હશે ને તો ઠાકોરજીને પણ કૃપા કરવાનું મન થશે. પ્રભુ તો પોતાની જાતને સોંપી દેવા માટે તૈયાર છે, પણ પ્રભુ પણ વિચારે કે આ મારો ભક્ત મને મેળવવા માટે આવ્યો છે કે મારાથી કઈ મેળવવા માટે આવ્યો છે? પ્રભુથી કઈ મેળવવા માટે આવ્યા હોય ને એને પ્રભુ જલ્દી ના મળે, પણ પ્રભુને મેળવવા માટે આવ્યા હોય ને તો પ્રભુ તો એને પોતાની જાત સોંપી દેવા માટે તત્પર છે. એટલા માટે જ્યારે પ્રભુના દર્શન કરવા જઈએ ત્યારે દર્શનનો એ તાપ, ક્લેશ, વિરહ એ બધું આપણા અંતઃકરણમાં હોવું જોઈએ. ત્યારે જઈને આપણને પ્રભુના દર્શન થાય.
દર્શન એ કેવલ આંખનો વિષય નથી, પણ દર્શન એ આંખની સાથે સાથે મનનો વિષય છે. આંખ છે ને કેવલ કેમેરાનું કામ કરે છે. કેમેરામાં તમે કોઈ ફોટોગ્રાફ લો પણ એને સ્ટોર ના કરો ને તો એ ડિલીટ થઈ જાય. એમ આંખ ખાલી જોવાનું કામ કરે છે. પ્રભુના સુંદર સ્વરૂપને એ ઝીલી લે છે, પણ એ સ્વરૂપને સાચવવાનું કામ તો આપણું હૃદય કરે છે. હૃદયની અંદર પ્રભુ બિરાજે, હૃદયથી પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ થાય, હૃદયથી આપણી સ્વરૂપાશક્તિ દ્રઢ થાય. અને એવી સ્વરૂપાશક્તિ જ્યારે દ્રઢ થાય ત્યારે પછી માનવીના જગતમાં કોઈ પણ અતૃપ્તિ સતાવે જ નહીં, એની બધી જ ઈચ્છાઓ ખરી પડે. બુલાને તો પ્રભુએ પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા. બોલો ગદગદ કંઠેશી મહાપ્રભુજીને વિનંતી કરે, કૃપાનાથ, મારા નાના મોઢે કોઈ મોટી વાત કહું તો ક્ષમા કરજો. આપ કહો છો કે મને પ્રભુના દર્શન થયા, પણ પ્રભુના દર્શન થયા એટલા માત્રથી મને સંતોષ થયો નથી. હજી મને પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ થયો નથી. જેમ કારાગૃહમાં વસુદેવજી અને દેવકીજીને પ્રભુએ દર્શન આપ્યા, એમના કર્મના બંધનો બધા કપાઈ ગયા, પણ વસુદેવજી અને દેવકીજીને પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ મળ્યો નથી. એ અનુભવ તો નંદરાયજીને યશોદાજીને મળ્યો છે. અને એટલા માટે બોલોશી આચાર્ય ચરણે વિનંતી કરે છે, માત્ર પ્રભુના દર્શનથી મને સંતોષ થયો નથી. હવે મને વિદ્યા, ધન કે મોક્ષ મેળવવાની ઈચ્છા પણ રહી નથી. આપના દર્શન થયા એટલે મને સાક્ષાત ભગવદ સ્વરૂપની પ્રતીતિ થઈ. હવે તો મારી કેવલ એક જ ઈચ્છા છે કે મારે પ્રભુના એ સ્વરૂપાનંદનો અનુભવ કરવો છે, મારે ભક્તિ કરવી છે. આપ કૃપા કરીને મને ભક્તિનું દાન આપો, હું આપના શરણમાં આવ્યો છું. શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા. બુલા મિશ્રને આજ્ઞા કરી. બુલા મિશ્ર, દર્શન એ મર્યાદા ભક્તિનું ફળ છે અને સ્વરૂપાનંદ એ પુષ્ટિ ભક્તિનું ફળ છે. પુષ્ટિ માર્ગમાં કેવલ દર્શન પરમ ફળ નથી, પણ ઠાકોરજીના સ્વરૂપાનંદનો અનુભવ કરવો એ પરમ ફળ છે. શ્રી મહાપ્રભુજીના વચનને આપણે સમજીએ. તમે વૈષ્ણવ અવારનવાર ગાઓ છો, દોડ દોડ દર્શન કો જાઓ, ઝાપટ વાગે તડાતડી, શ્રીજી મેરા એસા રસિયા, મુજને બોલાવે વાલો ઘડી ઘડી. અહીંથી તમે દોડી દોડીને નાથ દ્વારા દર્શન કરવા માટે જાઓ અને ત્યાં કેવલ શ્રીજી બાવાના દર્શન તમને થાય તો એ મર્યાદા ભક્તિનું ફળ છે. કારણ કે એ દર્શન કરવા માટે આપણે સાધન કર્યું છે. અહીંથી નાથ દ્વારા સુધીની ટિકિટ કઢાવી, ત્યાં રહેવાનું બુકિંગ કરાવ્યું, અહીંથી નાથ દ્વારા સુધી આપણે ગયા, હજારો વૈષ્ણવોની ભીડમાં આપણે દર્શનમાં ઊભા રહ્યા. જ્યાં આપણે દર્શનના ચોકમાં આવ્યા, ભીડમાં ધક્કામુક્કીમાં દર્શન થયા ન થયા, માંડ માંડ પ્રભુના સ્વરૂપ પર આપણી નજર ટકી ને ત્યાં ભીડનો એવો રેલો આવ્યો કે બીજા દરવાજેથી આપણે બહાર. સંતોષ માની લીધો, શ્રીજી બાવાના દર્શન મને થયા. આ સાધનો કરીને કેવળ આટલા દર્શન મળે તો એ મર્યાદા ભક્તિનું ફળ છે. જીવ જ્યારે પોતાના સાધનો દ્વારા પ્રભુ સુધી પહોંચે તો મર્યાદા ભક્તિ કહેવાય છે. જ્યારે પુષ્ટિ એટલે પ્રભુનો અનુગ્રહ.
અને આપણો માર્ગ એ પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગમાં જીવની શક્તિ, સામર્થ્ય, જીવનું જ્ઞાન, જીવની પાત્રતા એ બધું અગત્યનું નથી. પુષ્ટિ ભક્તિનું ફળ જીવને ક્યારે મળે કે જીવ જ્યારે નિસ્સાધન બને. તમે અહીંથી નાથદ દ્વારા દર્શન કરવા માટે બધા સાધનો કરીને જાઓ ને, ત્યાં સુધી તમારા મનમાં એ સાધનોનું ગુમાન હોય છે. મેં ટિકિટ કઢાવી, મેં મહેનત કરી, હું મુંબઈથી અહીંયા સુધી દર્શન કરવા માટે આવ્યો છું. કંઈક આ સાધનોનો આશ્રય જ્યાં સુધી મનમાં હોય ત્યાં સુધી જીવને પુષ્ટિનું ફળ મળતું નથી. પુષ્ટિનું ફળ જીવને ત્યારે મળે કે જીવ જ્યારે નિસ્સાધન થાય. પ્રભુ, મારામાં કશું સામર્થ્ય નથી, નથી મારી પાસે કોઈ જ્ઞાન, નથી મારી પાસે કોઈ ધન, નથી મારી પાસે કોઈ સાધન. ભલે તમે અહીંથી નાથદ દ્વારા સુધી જાઓ, પણ ત્યારે મનમાં એ તાપ ક્લેશ છે કે ઠાકોરજી આપે કૃપા કરીને આપની કૃપાથી હું અહીંયા સુધી આવી શક્યો છું. આપની ઈચ્છા મને દર્શન દેવાની થઈ હશે એટલે આપે કૃપા કરીને મને અહીંયા બોલાવ્યો છે. મારામાં તો સામર્થ્ય જ નહોતું કે હું મુંબઈથી અહીંયા સુધી પહોંચી શકું. નિસ્સાધન થઈને જો પ્રભુના શરણમાં જશો ને તો ચોક્કસ ઠાકોરજીની કૃપાનો અનુભવ થશે, તો ઠાકોરજીના એ સ્વરૂપાનંદનો અનુભવ થશે. પુષ્ટિ માર્ગમાં જ્યાં સુધી જીવ સાધનોનો આશ્રય કરે છે, આ કૃષ્ણાશ્રયમાં એ જ બધા આશ્રયના પ્રકાર બતાવ્યા છે. જ્યાં સુધી લૌકિક સાધનોનો આશ્રય હશે ત્યાં સુધી પ્રભુની કૃપાનો અનુભવ નહીં થાય. પ્રભુની સેવા, પ્રભુનું નામ, પ્રભુનો સ્વરૂપ એ ભગવદ આશ્રય જ્યારે દ્રઢ થશે ને ત્યારે જ ઠાકોરજીની કૃપાનો અનુભવ થશે. અને એટલા માટે કહે છે, કલીમાં તરવું કેશવ નામે, બીજા કોઈ સાધન ના આવે કામે. આ કલિયુગ છે ને, એમાં બધા જ લૌકિક આશ્રયો વ્યર્થ છે. કોઈ પણ લૌકિક આશ્રય જીવને કામ લાગશે નહીં. કેવલ પ્રભુના સ્વરૂપનો ને પ્રભુના નામનો આશ્રય દ્રઢ થશે ને ત્યારે જ જીવ ભવસાગરને સહેલાઈથી કરી શકશે. કલીમાં તરવું કેશવ નામે, કલીમાં તરવું કેશવ નામે, સાધન કશું ન આવે કામે, સાધન કશું ન આવે કામે, કલીમાં તરવું કેશવ નામે. બીજા સાધન બલહીણા, તેથી પહોંચાય નહીં ઠેઠ ઠામે હો. બીજા સાધન બલહીણા, તેથી પહોંચાય નહીં ઠેઠ ઠામે. સાધન સફળ સફલ હરિનામે, સાધન સફળ સફલ હરિનામે, બીજો શ્રમ કરવો તે આમ, બીજો શ્રમ કરવો તે આમ, કલીમાં તરવું કેશવ નામે, સા
પહોર મન મોહ્યું રહે સ્ત્રીમાં, અધિક લોભાયું દામે હો, અધિક લોભાયું દામે. એ બે જન્મ મરણના હેતુ, એ બે જન્મ મરણના હેતુ, અંતે જવું પડે જમધામે હો, જવું પડે જમધામે. કલીમાં તરવું કેશવ નામે, કલીમાં તરવું કેશવ નામે. સંપત્તિ ઘણી મેળવે, શું સરયું જગ જસ પામે હો, શું સાધ્યું સંપત્તિ ઘણી મેળવે, શું સરયું જગ જસ પામે. દયા પ્રીતમ શું પ્રીત ન કરી તેને, દયા પ્રીતમ સુપ્રીત ન કરી તેને, પસ્તાવું પરિણામે હો, પસ્તાવું પરિણામે. કલીમાં તરવું કેશવ નામે, કલીમાં તરવું કેશવ નામે. સાધન કશું ન આવે કામે, સાધન કશું ન આવે કામે. કલીમાં તરવું કેશવ નામે, કલીમાં તરવું કેશવ નામે. પાયામાં જો દીનતા હોય, જે કંઈ થાય છે પ્રભુની કૃપાથી થાય છે, પ્રભુની ઈચ્છાથી થાય છે. અને જે કંઈ મને કરાવે છે કેવલ પ્રભુ કરાવે છે. એવો દીનતા ભાવ જો પાયામાં હોય તો પ્રભુની કૃપા થાય. બાકી તમે ઘણાને એવું કહેતા સાંભળ્યા હશે, આપણે વર્ષમાં 2 વખત નાથદ્વારા જઈએ અને 2 વખત જવાનું એટલે જવાનું. આજે પૂનમ ભરવા વાળા ઘણા બધા વધી ગયા. આપણે તો પૂનમ ભરવાનો નિયમ ગમે તે થાય આપણે જઈએ છીએ. ઘણાના મોઢે તમે એવું સાંભળ્યું હશે, અમે તો આટલી વ્રજ પરિક્રમા કરી. ગણતરી કરી કરીને જો તમે આવી રીતના સાધન કરો તો એનું કઈ ફળ ના મળે. કારણ કે મેં કર્યો, હું આટલું કરું છું એવું જ્યારે તમે કહો ને તો એમાં હુંનો ફૂફાડો છે, એમાં અભિમાન છે. અને અહંકાર રાખીને ભલે તમે કોઈ પણ ભક્તિનું સાધન કરો ને તો પણ એનું કઈ ફળ ના મળે. આખી જિંદગી, વર્ષમાં 2 વાર નહીં, આખી જિંદગી તમે નાથદ્વારા જતા જતા ટાટિયા ઘસી નાખો ને તો પણ ઠાકોરજીના દર્શન તમને ના થાય. ખાલી આપણે ત્યાં આટા મારીને પાછા આવી જઈએ. અને કેટલા એવા ભક્તો હશે જેને ક્યારે વ્રજમાં કે નાથદ્વારા જવાનું સૌભાગ્ય મળ્યું નથી, પણ મનમાં તાલાવેલી હોય, તાપ હોય, પ્રભુ મિલનની કઈ ઝંખના હોય ને તો એને કોઈ સાધન કરવું ન પડે, ઠાકોરજી સ્વયં ઘરે પધારીને એને દર્શન આપી જાય. નિસાધનતાનો માર્ગ છે. જ્યાં સુધી સાધનનું ગુમાન હોય ત્યાં સુધી જીવને અલૌકિક ફળ ના મળે. પણ જીવ જ્યારે નિસાધન બને ને ત્યારે જ અલૌકિક ફળની પ્રાપ્તિ એને થાય. વાર્તા પ્રસંગમાં આવે છે, કાબુલમાં માધવદાસ દલાલ
કાબુલમાં રહે છતાં પણ દરરોજ સાંજે શ્રીજી બાવા ગૌચારણ કરીને પાછા પધારતા હોય એ દર્શન એને થાય. એનું નામ છે સ્વરૂપાનંદ. અને પુષ્ટિ માર્ગમાં કેવલ દર્શન એ ફળ નથી, પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનો સ્વરૂપાનંદ એ પરમ ફલ છે. અને જ્યારે સ્વરૂપાનંદનો અનુભવ થાય, રોમ રોમ પુલકિત થઈ જાય, આમ રૂએ રૂએ માનો દીવા પ્રગટ્યા હોય, એ જીવની અંદર એવો આનંદનો સાગર ઉમટે, એવો તલ્લીન બની જાય કે પછી એને કોઈ પણ લૌકિક અનુસંધાન ન રહે. પ્રભુના સ્વરૂપમાં એવી તન્મયતા થઈ જાય. એ જ સ્વરૂપાનંદની પ્રાપ્તિ પુષ્ટિ માર્ગનું પરમ ફલ છે. અને એટલે બુલા મિશ્રે કહ્યું કે મને ઠાકોરજીના દર્શન થયા એટલા માત્રથી મને સંતોષ નથી, પણ આપ કૃપા કરીને મને ભક્તિનું દાન આપો. જો અહીંયા માગવામાં પણ ભેદ છે. બુલા મિશ્રે એમ નથી કહ્યું કે હું ભક્તિ મેળવું એવા આશીર્વાદ આપો. એમાં તો પાછું પોતાનું સાધનનું બળ આવી જાય. હું ભક્તિ મેળવું એવી વિનંતી કરે તો સાધનથી મેળવવાની વાત થાય અને ત્યાં પછી મર્યાદા આવી જાય. ભક્તિ જીવ પોતાના સાધનથી ક્યારે મેળવી શકે નહીં. ભક્તિ મેળવવા માટે જીવ ભલે ગમે તેટલા સાધન કરે ને, પણ એ ભક્તિ સાધનથી સાધ્ય નથી. ભક્તિ એ તો કેવલ પ્રભુની કૃપાથી જ પ્રાપ્ત થાય. પ્રભુની કૃપાનું દાન છે. અને પ્રભુની પ્રતિજ્ઞા છે કે મારે કોઈ જીવને ભક્તિનું દાન કરવું હોય તો પછી એને કોઈ નિયમ લાગુ પડતો નથી. અને એટલા માટે બુલા મિશ્રે વિનંતી કરી. વિનંતી કરવામાં પણ વૈષ્ણવને વિવેક હોવો જોઈએ. હું મેળવું એવો કહો તો ત્યાં સાધનનું બળ આવે. બુલા મિશ્રે વિનંતી કરી કે કૃપાનાથ આપ કૃપા કરીને મને ભક્તિનું દાન આપો. અને ત્યારે શ્રી મહાપ્રભુજીની કૃપા થઈ. આજ્ઞા કરી કે જાઓ, યમુનાજીમાં સ્નાન કરીને આવ્યો. બુલા મિશ્ર યમુનાજીમાં સ્નાન કરીને આવ્યા અને શ્રી આચાર્ય ચરણે એ બુલા મિશ્રને નામ નિવેદન અને બ્રહ્મ સંબંધ કરાવ્યો. બુલા મિશ્રે કહ્યું, કૃપાનાથ આપે અજ્ઞાની જીવને શરણમાં તો લીધો, પણ હું કઈ જાણતો નથી, મને કઈ સમજ નથી. મારું મન તો સદાય ભટકતું રહ્યું છે. અત્યાર સુધી જ્ઞાનનો આશ્રય કરવા માટે મારું મન ભટકતું રહ્યું. હવે કોણ જાણે ક્યાં જશે. આપ મારા પર એવી કૃપા કરો કે મારું મન ઠાકોરજીના ચરણારવિંદમાં દ્રઢ થઈ જાય. અને ત્યારે શ્રી મહાપ્રભુજીએ બુલા મિશ્ર પર કૃપા કરી. બુલા મિશ્રને માધ્યમ બનાવી સમગ્ર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનું ભટકતું મન ઠાકોરજીના ચરણારવિંદમાં દ્રઢ થાય એ માટે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને કૃષ્ણાશ્રય ગ્રંથ આ બુલા મિશ્રને શીખડાવ્યો. અને આ કૃષ્ણાશ્રય ગ્રંથ દ્વારા શ્રી મહાપ્રભુજીએ બુલા મિશ્રને સકલ શાસ્ત્રનું જ્ઞાન કરાવી દીધું. અને સાથે સાથે માનસી સેવા કરવા માટે આવશ્યક એવું મન પણ સિદ્ધ કરી આપ્યું. બુલા મિશ્ર નિત્ય ઠાકોરજીની સન્મુખ કૃષ્ણાશ્રયનો પાઠ કરવા લાગ્યા અને એનાથી આ બુલા મિશ્રને માનસી સિદ્ધ થઈ. કૃષ્ણાશ્રયના પાઠનું બે ફળ, સર્વશાસ્ત્રોનું જ્ઞાન અને ઠાકોરજીના ચરણારવિંદમાં મનની દ્રઢ સ્થિતિ, આ બંને શ્રી આચાર્ય ચરણની કૃપાથી બુલા મિશ્રને પ્રાપ્ત થયું.
આ સમયે શ્રી મહાપ્રભુજીની વય 35 વર્ષની હતી. વિક્રમ સંવત 1570 બુલા મિશ્ર માટે અડેલ મુકામે શ્રી મહાપ્રભુજી આ કૃષ્ણાશ્રય ગ્રંથની રચના કરી છે. અને બુલા મિશ્રની આડીથી આપણને બધાને આ પ્રાપ્ત થયું છે. બુલા મિશ્ર જ્ઞાન શોધવા માટે નીકળ્યા હતા. આજે આપણે બધા સંપત્તિ મેળવવા માટે ભટકીએ છીએ. આપણે બધા ભૌતિક સુખો મેળવવા માટે ભટકીએ છીએ. આપણે સૌ ભૂલી ગયા છીએ કે આ જીવનમાં સાચું સુખ તો કેવલ શ્રી વલ્લભના અને ઠાકોરજીના ચરણારવિંદમાં છે. એ અલૌકિક સુખ જગતમાં બીજે ક્યાંય નથી. લૌકિક સુખો તો આજે કદાચ મળે તો કાલે પાછા દુઃખદાયી પણ બળી જાય. લૌકિક સુખો એ શાશ્વત નથી. શ્રી વલ્લભના અને ચરણારવિંદમાં જ પુષ્ટિ જીવોનું સાચું સુખ રહેલું છે. અને એટલા માટે કૃષ્ણાશ્રયનો પાઠ કરવાથી સાચા સુખનું સ્થાન એટલે કે ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ જીવને થાય છે. કૃષ્ણાશ્રય 16 ગ્રંથમાંનો ગ્રંથ છે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ જીવોના ઉદ્ધાર માટે કેટલાય લઘુ ગ્રંથો આપ્યા છે અને કેટલાય પ્રકૃતિના દીર્ઘ ગ્રંથો પણ આપણને આપ્યા છે. આ 16 ગ્રંથને આપણે સૌ વલ્લભ ગીતાના નામથી પણ ઓળખીએ છીએ. જેમ એક ગીતા ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને સંભળાવી. અર્જુનને પ્રશ્ન કેટલો હતો કે યુદ્ધ કરવું કે ન કરવું. ત્યાં કર્તવ્યના નિર્ધારનો પ્રશ્ન હતો. નહીં, શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંમન લીધા પછી પુષ્ટિ જીવોનું કર્તવ્ય તો બતાવી દીધું છે. કૃષ્ણ સેવા સદા કાર્ય. પણ એક કર્તવ્યમાં જ્યારે જ્યારે કોઈ અવરોધ આવે ત્યારે એને કેવી રીતે દૂર કરવા, એ સિદ્ધાંતોનું નિરાપણ શ્રી આચાર્ય ચરણે કર્યું છે. ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી પ્રગટ થઈ. જેમ વેદ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા, વેદ એ પણ ભગવદ વાણી મનાય છે. એમ શ્રી મહાપ્રભુજીએ સ્વયં પણ ભગવાન શ્રી કૃષ્ણના વદનાવતાર છે. પ્રભુના મુખારવિંદનો અવતાર વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ છે. અને એટલા માટે શ્રી વલ્લભની વાણી એ પણ સાક્ષાત ભગવદ વાણી છે. અને એટલે આ 16 ગ્રંથને શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ માનવામાં આવે છે. શ્રી હરિરાયજીએ બહુ સુંદર ભાવના કરી છે. આ 16 ગ્રંથ એ સાક્ષાત શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ છે. જેમાં આપણે શ્રીમદ ભાગવતજીમાં દર્શન કર્યું કે ભાગવતજી એ ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતજીના એક એક સ્કંદ એ ઠાકોરજીના એક એક શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે. એમ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આ 16 ગ્રંથો એ સાક્ષાત શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ છે. અને કયો ગ્રંથ શ્રી વલ્લભના કયા શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે એનું નિરૂપણ શ્રી હરિરાય ચરણે એક બહુ સુંદર પદમાં કર્યું છે. કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન. આ પદનું વૈષ્ણવે દરરોજ ચિંતન કરવું જોઈએ, જેનાથી શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ અને કયો ગ્રંથ કયા શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે એ ભાવ આપણો દ્રઢ થાય. કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન. કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન. વામ ચરણ કૃષ્ણાશ્રય હોય કે, વામ ચરણ કૃષ્ણાશ્રય
दक्षिण चरण सिद्धांत बखान, दक्षिण चरण सिद्धांत बखान, वल्लभ अंगन ध्यान, कर मन श्री वल्लभ अंगन ध्यान। उरु नवरत्न कहिए, वाम उरु नवरत्न कहिए, दक्षिण उरु भक्ति वर्धिनी झान, दक्षिण उरु भक्ति वर्धिनी झान, वाम भुजा विवेक धैर्य जान के, वाम भुजा विवेक धैर्य जान के, दक्षिण भुजा पुष्टि प्रवाह मर्यादा जान, दक्षिण भुजा पुष्टि प्रवाह मर्यादा जान, वल्लभ अंगन ध्यान, कर मन श्री वल्लभ अंगन ध्यान। नाभि अंतःकरण कहिए, नाभि अंतःकरण प्रबोध, अंतःकरण कहिए, सिद्धांत मुक्तावली हृदय आन, सिद्धांत मुक्तावली हृदय आन, बाला बोध श्री मुखारविंद में, बाल बोध श्री मुखारविंद में, झल भेद कंठ करे गुणगान, झल भेद कंठ करे गुणगान, श्री वल्लभ अंग ध्यान, कर मन श्री वल्लभ अंगन ध्यान। संन्यास निर्णय भाल झुझल के, संन्यास निर्णय भाल झुझल के, मस्तक निरोध प्रमाण,